રાજુલામાં 2 કલાકમાં 6 ઇંચ વરસાદથી જળબંબાકાર। રાજુલાના કુંભનાથ મહાદેવના પટાંગણમાં ભરાયા વરસાદી પાણી। રાજુલાના વાવેરા, દીપડિયા, ધારેશ્વર, બરફટાણા, સારોડિયા પાણીથી તરબોળ થયા। ઉપરવાસમાં સતત વરસાદના કારણે નદીઓ બની તોફાની। ધાતરવાડી 2 ડેમના 8 દરવાજા ખોલીને છોડાયો પાણી। ધાતરવાડી 2 ડેમના 8 દરવાજા 1-1 ફૂટ ખોલવામાં આવ્યા અને ડેમના નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા। ભાજપ નેતા અમરીશ ડેર આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। અમરીશભાઈ, શું સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે રાજુલાની? રાજુલા, જાફરાબાદ, ખાંભા સહિત સમગ્ર દરિયાઈ પટ્ટી ઉપરની જે સ્થિતિ છે એ ખરેખર અઘરી સ્થિતિ છે અને જે પ્રમાણે એકવાર પાક કાપણીમાં આવી ગયા પછી પણ જે પ્રકારનો 2-2.5 દિવસથી જે વરસાદ પડે છે એના હિસાબે લોકોમાં, ખાસ કરીને ખેડૂતોમાં અને ખેતી સાથે સંકળાયેલા લોકોમાં અને અન્ય જનજીવનને પણ ખૂબ અસર કરી છે એવું સ્પષ્ટ પ્રમાણે કહી શકાય। આશા રાખીએ, અપેક્ષા રાખીએ કે ફરી વખત આ ઘટના ન ઘટે એવું કહીએ તો પણ અતિશયોક્તિ નહીં થાય, કારણ કે ખૂબ જ સ્થિતિ અઘરી છે અને એક વખત માલ કાપણીમાં આવી જાય અને પછી જે આ સ્થિતિ નિર્માણ થાય એટલે એવું કહી શકાય કે ખૂબ જ દુઃખદ પરિસ્થિતિ છે। અને આ પરિસ્થિતિ હું એવું કહીશ તો પણ અતિશયોક્તિ નહીં ગણાય કે તોકતે વાવાઝોડા બાદ એટલે કે અંદાજે 5 વર્ષથી દરિયાઈ પટ્ટી ઉપરની ચોમાસાની જે સ્થિતિ છે એ ઓછામાં ઓછા 6 મહિનાની સાયકલ છે। કારણ કે આ વખતે પણ વૈશાખ મહિનામાં જયારે વરસાદ થયો ત્યારથી લઈને આજ સુધી તમે ગણો તો 6 મહિના જેવી સ્થિતિ થઈ છે વરસાદની। એટલે ખેડૂતોમાં નારાજગી હોઈ શકે, બહુ સ્વાભાવિક છે અને એટલા માટે કે પોતાના ઘર પરિવારનું ગુજરાન પણ ખેતી સાથે સંકળાયેલા ખેડૂતો, ખેતમજૂરો એવી પરિસ્થિતિમાં છે। એટલે ખૂબ દયનીય સ્થિતિ છે એવું હું ચોક્કસ પ્રમાણે આપના માધ્યમથી જણાવી રહ્યો છું। અમરીશભાઈ, પ્રશાસન કેટલું એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે? કારણ કે ડેમ ઓવરફ્લો થયા, ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું, સાથે જ અન્ય વિસ્તારોમાં જે પાણી ભરાઈ ચૂક્યા છે, પ્રશાસન કઈ રીતની કામગીરી કરી રહ્યું છે? પ્રશાસનને દોષ અત્યારે દેવો વ્યાજબી મને એટલા માટે લાગતો નથી કે કુદરતની આવી સ્થિતિ સામે માણસ પણ વામણો પુરવાર થતો હોય છે અને આવી કોઈ સ્થિતિ ચોમાસાની ન હોય અને આટલો બધો વરસાદ ખાબકે ત્યારે હું એવું માનું છું કે કોઈ પણના હાથમાં આ વાત રહેતી નથી। હા, પણ એટલું ચોક્કસ કે જ્યારે પણ પાણી ઉતરી જાય ત્યાર પછીથી ખેડૂતોને જે નુકસાન થઈ છે એને યોગ્ય વળતર મળે અને એના કરતા પણ અઘરો રોગચાળો ન ફાટી નીકળે એના માટે તંત્રએ, આગેવાનોએ, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓએ અને સામાન્ય લોકોએ પણ આગળ આવવું ખૂબ જરૂરી છે। સરકાર મહેનત કરતી હોય તો એમની સાથે લોકોએ પણ જોડાય અને આગામી સમયમાં આ રોગચાળાનો સામનો ન કરવો પડે અને ખેડૂતોને, ખેતમજૂરોને જે નુકસાન થયું છે એના માટે તંત્રએ કામગીરી યોગ્ય રીતે કરવી જોઈએ અને એના માટે ચોક્કસ બધા પ્રયત્ન કરીશું એવું હું આપના આ તકે અમરીશભાઈ, દ્રશ્યમાં જે રીતના દેખાય છે કે વીજ થાંભલા પણ વહેતા પાણીના પ્રવાહમાં પડી જાય છે અને વહી જાય છે, વીજ વિભાગ કેટલું સતર્ક અને સાથે સાથે ત્યાં વીજળીની સમસ્યા ઊભી થઈ છે ખરા આખા જિલ્લામાં? સ્વાભાવિક છે કે હદબારનો વરસાદ જ્યારે પડે અને પવનની પણ સ્થિતિ 40-50ની આસપાસ હોય એવું મેં પણ અનુભવ્યું છે, એવું મેં પણ જાણ્યું છે। એટલે હું એટલા માટે જ કહી રહ્યો છું કે જ્યારે કોઈ આવી વિકટ પરિસ્થિતિ આવે છે કે જે માનવ સર્જિત નથી અથવા તો માનવના હાથમાં પણ નથી કે એને કોઈ પણ હિસાબે અત્યારે ટકાવી રાખે અથવા તો અટકાવી શકે, ત્યારે આવા સંજોગોમાં આ બધી સ્થિતિ થવાની છે। એની સામે દરિયાઈ પટ્ટી ઉપરની જો વાત કરીએ તો એટલું પણ ચોક્કસ પ્રમાણે કહીશ કે ભૂતકાળની અંદર તોકતે વાવાઝોડામાં 230 એટલે કે 230 આસપાસની સ્પીડ અમારા વિસ્તારે અનુભવી છે। એટલે આ બધી સ્પીડમાં એમને ડર કે ભય ન લાગે પણ એમનો સામનો કરવાનો જયારે આવે છે ત્યારે એટલું બહુ સ્વયં સ્પષ્ટ છે કે યોગ્ય રીતે એમનો સામનો કરી અને આ બધી સ્થિતિ નિર્માણ થઈ રહી છે। વાત આપણે વીજપોલની કરી તો એટલી વાત પણ એમાં સતર્કતા સાથે મારે જણાવી છે કે અણધારી સ્થિતિમાં આવી બધી સ્થિતિઓનું નિર્માણ થતું હોય છે ત્યારે લોકો ચોક્કસ જાગૃત રહે અને આવી બાબતોથી દૂર રહે વીજપોલથી એવું પણ આ તકે જણાવવું મને યોગ્ય લાગે છે, મને હિતાવહ લાગે છે। અમરીશભાઈ, મોસમે પોતાનો મિજાજ બદલ્યો છે। કારતક માસને આજે છઠ થઈ છતાંય હજુ વરસાદી માહોલ યથાવત રહેવા પામ્યો છે। શું આપને લાગી રહ્યું છે કે આપણે એ કુદરતની સાયકલને જોતા આપણે પણ થોડું સતર્ક રહેવું વધારે જરૂરી છે? કારણ કે હવામાન વિભાગે પણ આગાહી કરી હતી વરસાદ વરસશે, તો જે ખેડૂતોએ ખેતરમાંથી મગફળી અથવા તો પાથરા કાઢેલા છે એને સુરક્ષિત કરવા યાર્ડમાં પણ ઘણી વખત એવું બને છે કે હવામાન વિભાગની આગાહી છતાં ક્યાંક ને ક્યાંક ઘણી વખત બેદરકારીના કારણે પાક પલળી જાય છે। આપને લાગી રહ્યું છે કે પ્રશાસન અને ખેડૂતે પોતે આપણે સૌએ સતર્કતા દાખવવી પડશે મોસમના મિજાજને જોઈને?
બેન, ક્લાઇમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગ જે વિષયો જે છે એના ઉપર વૈજ્ઞાનિકો કામ કરી રહ્યા છે. બહુ સ્પષ્ટ પ્રમાણે જણાવે છે કે ધીમે ધીમે અમુક પ્રકારની જે ગતિવિધિઓ છે એ રાજ્યમાં અને દેશમાં વધી રહી છે. વાત કરી આપણે સતર્કતાની, તો એ બાબતમાં હું એટલું જ કહીશ કે જ્યારે 1 કે 2 દિવસ પહેલા કોઈ એવા પ્રકારની આગાહી કરવામાં આવે કે આ પ્રમાણેનો વરસાદ, આ પ્રમાણેનું હવામાન, આ પ્રમાણેનું વાતાવરણ અથવા તો આ પ્રમાણેનું કરા પડવા કે વધુ પવન આવવો, એ 2 કે 3 દિવસથી વધુ જાણ થઈ જી અમરીશભાઈ, આભાર આપનો અમારી સાથે વાત કરવા બદલ. આપણી સાથે ધારાસભ્ય હીરાભાઈ સોલંકી જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર. હીરાભાઈ, જે રીતની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે જિલ્લામાં, કઈ રીતની પ્રશાસનથી કાર્યવાહી કરવામાં આવી રહી છે, કઈ રીતે લોકો સાથે સંપર્ક કરવામાં આવી રહ્યો છે, કારણ કે ઘણી જગ્યાએ રસ્તાઓ પણ પાણીમાં ડૂબી ગયા છે? હું હમણાં લોટપર ગામમાંથી નીકળ્યો છું અને લોટપર ગામમાંથી તો પાણી હમણાં ઉતરી ગયા છે અને ઊંચૈયા ગામમાં મજૂરો ફસાણા છે, ત્યાં જવા હું નીકળી ગયો છું. બરાબર. કેટલા મજૂરો? ઊંચૈયા ગામમાં માણસો ફસાણા છે. રામપરા ગામમાં અમારા વિસ્તારના મજૂર વર્ગ જે છે અચાનક પાણી આવવા જવાના છે, એ બાળકો સાથે ત્યાં 7 લોકો ત્યાં ફસાણેલા છે. એટલે ત્યાં પણ હું અહીંયાથી ઊંચૈયાથી સીધો ત્યાં હું નીકળવાનો છું. કલેક્ટર સાહેબ સાથે, સીએમ સાહેબ સાથે, આ બધા સાથે ચર્ચા થઈ ગઈ છે. હેલિકોપ્ટરની સુવિધા કદાચ પ્રાપ્ત કરવી પડે તો હેલિકોપ્ટર માટે પણ સૂચના આપી દેવામાં આવી છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ સાથે બધી ટીમને એલર્ટ મોડ પર રાખી દીધા છે. અમે હેલ્પલાઇન નંબર પણ અમે અમારા વિસ્તારના લોકોને હેલ્પલાઇન નંબર પણ આપી દીધા છે અને એમાં મારા પોતાનો પણ નંબર એમાં નાખી દીધો છે. અને હું હાલ હમણાં ઊંચૈયા પહોંચવાનો છું. લોટ પરથી નીકળીને સીધો ઊંચૈયા જાઉં છું. હવે ત્યાંથી માણસોને રેસ્ક્યુ કેમ કરવા એવા અમે પ્રયત્ન પોતે જ કરશું. જી હીરાભાઈ, આભાર આપનો અમારી સાથે વાત કરવા બદલ. તો જે રીતે અત્યારે વરસાદી સ્થિતિ સર્જાય છે તેના પરિણામે પ્રશાસન પણ એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે. ડેમના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ચૂક્યા છે, લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે. ધારાનેસ ગામના સરપંચ મહેશભાઈ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે. મહેશભાઈ, ધારાનેસ ગામની સ્થિતિ શું છે? ધારાનેસ ગામમાં મેડમ એવું છે કે પાણી અચાનક જે આવી ગયું ને એમાં ગામમાં ઘૂસી ગયું હતું. ગામ લોકોને તો ટ્રાન્સફર કરી લીધા હતા. કોઈ પબ્લિક ને કાંઈ જાનહાની, કોઈ નુકસાન નથી. ખેતીવાડીમાં 1-2 લોકો હતા વાડીમાંથી, એને અચાનક ઉપાડવા પડવામાં તકલીફ, ટ્રેક્ટર લઈ જઈને કાઢી દીધા. ટૂંકમાં બચાવી લેવામાં આવ્યા ખરા બધાને? કેટલા લોકોને ત્યાંથી ખસેડવામાં આવ્યા? ખસેડવામાં એક તો કપાસ વીણવાના લોકો અત્યારે અમારે બધા વાડીઓમાં હોય, એ લોકો 3 ટીમ હતી એને ખસેડી હતી. અને એક ભરવાડનું ઘર હતું એમની વાડીએ હતા 6 જણા, એમને ખસેડવા પડ્યા હતા. બરાબર. વાડી વિસ્તારમાં જે રહેતા હતા એને વાડી વિસ્તારમાં વધારે બધે નુકસાન થઈ ગયું. બાકી ગામમાં એટલું કોઈ વાંધો નથી આવ્યો. એક દેવી પંજકનું મકાન હતું એ પડી ગયું છે. બરાબર. એવું. હવે કોઈ ફસાયેલા ખરા એ બાજુ ધારાનેસ ગામમાં મહેશભાઈ? નહીં, હવે કોઈ ફસાયેલું નથી. બધાને ગામમાં સ્ટેપ લઈ લીધા છે. અત્યારે વરસાદે વિરામ લીધો છે કે વરસાદ હજુ ચાલુ છે ત્યાં? ધીમો ધીમો તો ચાલુ જ છે, ઓલરેડી ચાલુ જ છે. જેમાં જે 5 થી 3 ના ગામમાં બહુ વરસાદ પડ્યો હતો. 3 વાગ્યા રાત્રે થી 5 વાગ્યા સુધીમાં. અત્યારે રસ્તાઓ પર પણ પાણી છે કે શું? કઈ રીતે પાણી વહી રહ્યું? રસ્તા સંપર્ક વિહોણું છે, વીજળીના પોલ પડી ગયા છે અને બધે રસ્તો તો બંધ જ છે ઓલરેડી. તો અત્યારે ઘરમાં લાઇટો છે કે લાઇટો જતી રહી? શું સ્થિતિ? નહીં, લાઇટો જતી રહી છે. કેટલા કલાકથી આ સ્થિતિ છે મહેશભાઈ? આ લગભગ 3 કલાક થયા. બરાબર. મહેશભાઈ, આભાર આપનો અમારી સાથે વાત કરવા બદલ. તો અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો, જેના પરિણામે કેટલાય ગામોનો સંપર્ક કપાઈ ચૂક્યો છે, વીજપોલ પડી ચૂક્યા છે, રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. જ્યાં જુઓ ત્યાં સ્થિતિ કફોડી બની છે.